વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચામૃત સાગર પૂર 10 તરંગ 34મો છે. ભુજવાસી ભક્તજનો ભગવાન શ્રી હરિની પૂજા કરવા માટે અનુક્રમે કરીને ઊભા થયા, એક પછી એક. સમજ્યા? ખોટી ધક્કામુક્કી ન કરે. એક જઈને પૂજા કરી લે, પછી બીજો આવે. આવો આવો. આવડો મોટો હોલ નાનો પડે છે. આ બેન, હા બસ. ભગવાન શ્રી હરિની પૂજા કર્યા પછી સંતોની પૂજા કરી. અત્યંત હેતવાળા તે ભક્તો વિવિધ પ્રકારના વસ્ત્ર અને ઘરેણા શ્રીહરિને પહેરાવતા, અને તે ભક્તો સંતોને ચંદનથી પૂજીને ફૂલના હાર પ્રેમથી પહેરાવતા. જે ભક્તોને અતિશય ભાવ હોય તે યોગ્ય વસ્ત્ર લાવી અને સંતોને ઓઢાડતા. બસ, સંતોને યોગ્ય જેવા હોય ને એ પ્રમાણે સંતોને ખપમાં આવે ને એવા. દાસત્વ ભક્તિવાળા જે હરિભક્તો હતા તેઓ શ્રીહરિની સેવામાં રહેનારા જે પાર્ષદો, જે ઘરથી વિરક્ત હોવાથી ઘરની આશા રાખતા નહીં, એ તેમની પૂજા સંતોની જેમ જ કરતા. સાંખ્યોગીઓ ઘરનો ત્યાગ કરી અને આજીવન સેવામાં જે રહ્યા હોય એ બધા પાર્ષદો. હરિભક્તો પોતાની સંપત્તિને શ્રદ્ધા હોય એટલા વસ્ત્ર ઓઢાડતા. તેમાં પણ જે સંતના ઉપર વધારે ભાવ હોય તે સંતને વસ્ત્ર ઓઢાડવા ચાહતા. બસ, હરિભક્તોને જેવી પોતાની સંપત્તિ એ પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે વસ્ત્ર ઓઢાડતા. હવે 5-6 સાધુને કઈ ઓઢાડી શકે નહીં. એક જ હરિભગત 5-6 સાધુને તો કોઈ ઢનાઢી હોય તો ઓઢાડે, પણ હવે એ તો એકાદ નીકળે, 2-4. પણ હવે એટલે એનાથી જે ભાવ પ્રમાણે, અને એ પછી પોતાને જેના ઉપર હેત હોય ને એ. આપણે જો દિવાળી શિબિર હોય ને એમાં લાભ પાંચમને દિવસે સંતોનું પૂજન હરિભક્તો કરે, પણ એમાં આપણે નિયમ રાખ્યો હોય, જે હરિભગતને જેને ધોતી ઓઢાડવું ને એને ઓઢાડે. પછી એવું નહીં ગુરુને જ ઓઢાડવું હોય. કોઈ નાના સાધુ હેત હોય તો એને ઓઢાડે. હવે બિચારું એક જ ધોતીઓ લઈ શકે ને ઓઢાડી શકે એમ છે, એક બેને ઓઢાડી શકે 2. કોઈ પાર્ષદમાં હેત હોય તો પાર્ષદને ભલે ઓઢાડે. કેમ ધનાતા? અમારે ધનાતા હોય દિવાળી શિબિરમાં, ભાઈ હોય,
પછી આ ભાઈ જેવા મોટા હરિભગત હોય તો બધાને લેતા જાય કે ભાઈ બધાને ઓઢાડી દો. અને મૂળવું છે બધાને ઓઢાડેથી 2 મંડળના થઈને 10 જણા જ હોઈએ અમે. કોઈ એવા સંત હોય કે જેને કોઈ એકે પણ વસ્ત્ર ન ઓઢાડે. એક બાજુ ખૂણે બેન ભજન કરનારા હોય, બહુ બોલતા ન હોય, કોઈ હરિભક્તો ના ત્યારે એને યાર બહુ કોઈને હેતી ન થયું, ન જાય કોઈ ઓઢાડે નહીં એને. અને એવું બને ખરું. છતાં તે સંત મનમાં સંકોચ અનુભવતા નહીં. એને સંકોચ ન થાળું મને કોઈ ઓઢાડતું હતું, ઓઢાડતું નથી, કાંઈ નહીં. એ બધાને ઓઢાડે, આપને જ ઓઢાડ્યા છે ને, એમ સમજી. આપણી ક્યાં નોખાશી હે? તો પછી તમારે એ ઓલા છોકરાનું છોકરીઓ આમ ટાબરિયું આવ્યું આંગળી પકડીને અને એને ચોકલેટ દઈ, તમે કેવા રાજી થાવ? ચોકલેટ ઓલે ને દઈ અને રાજી તમે થાવ, બોલો. આમ છે. એમાં જો કોઈ ભારે માલી ચોકલેટ આપી તો વધારે રાજી થાય. એમ કેમ કે તમારી બેન આત્મીયતા છે, નોખાપણું નથી, મારો છે, આત્મીયતા છે. એમ સંતોમાં પરસ્પર આત્મીયતા હોય એટલે એને સંકોચ ન થાય, ખુશ થઈ જાય. એમ બીજા સંતોને ઓઢાડે ને તો એ રાજી રહે. સંકોચ ન અનુભવતા, કારણ કે તે બધા સંત સમજણથી સૌ એક જ શરીરમાં રહેતા હોય તેમ માનતા હતા. આત્મીયતા હતી. જે સંત સમૂહ રૂપ એક શરીર ન સમજે તો તેઓ સંત થયા પણ તેમાં સંતના ગુણ ન આવ્યા. બસ એક જ મંડળમાં, એક જ મંદિરમાં, સમૂહમાં હોય ત્યારે આખું એક શરીર સમજી લેવાનું. નોખું નહીં. નોખું સમજાય તો અંતરાય આવે, તો એમાં દોષ આવે, અભાવ આવે, અવગુણ આવે. જ્યારે એક જ સમજાય ત્યારે અભાવ અવગુણ જેવું રહેતું નથી, નોખાપણું નથી રહેતું. જે સંત સમૂહ રૂપ એક શરીર ન સમજે તો તેઓ સંત થયા પણ તેમાં સંતના ગુણ ન આવ્યા. તેથી તેઓ મનમાં કલેશ પામે અને તેથી તેને સત્સંગનું સુખ આવે નહીં. મનમાં જો કલેશ થયો, ઉદ્વેગ થયો તો પછી એને સત્સંગમાં સુખ આવે જ નહીં. તમારા ભાઈમાં મજિયાર હોય ને ભેગા રહેતા હો અને એક જ મનાય તો બધાને સુખ આવે. પણ જો કાંઈ અહમ મમત્વ ઊભું થાય એટલે એને અસુખ થઈ જાય. બીજા બધાને સુખ આવતું હોય, બીજા આનંદમાં હોય અને એક છે ને ઉદાસ થઈને ફરતો હોય. તમે જો એનું કોઈ સુખ ન આવે. ઓલા આમ સાંજે બધા ભેગા બેસીને ખીચડી કઢી ખાવા બેઠા હોય ને તો મોજથી ખાતા હોય, અરે પણ વાતું કરતા હોય, કઢી જોવા છે એમ. અને ઓલો તો આમ હોગિયાળું મોઢું કરીને એકલો ખાતો હોય, બોલો એનું જ ખાવાનું છે. અને કદાચ શીરાપુરી આવ્યા હોય તોય ઓલાને તો મોટું હોગ્યું જ રહે, એને સુખ ના આવે. કેમ કે એના અંતર ઉદ્વેગ થયો છે, કાંઈક અહમ મમત્વ થયું છે. એને મારાપણાનું નોખું કંઈક મનાણું એટલે એને સુખ ન આવે. અને ઓલા બધા એને આપણાપણાનું મનાણું છે એટલે સુખ આવે છે. હરિભક્તો પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા સમય થઈ ગયો હતો. પ્રગટાવેલી મશાલો ત્યાં આવી અને ભક્તજનો સૌ ઊભા થયા.
બિલોરી ઝાડમાં અને કાચની હાંડીઓમાં તત્કાળ જ સર્વ દીવાઓ પ્રગટાવ્યા. તેની શોભા ચો તરફ છવાઈ ગઈ. હરિભક્તો અને સંતો સૌ સાથે મળી અને સંધ્યા આરતી બોલવા લાગ્યા. જય 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 આધાર પુરુષોત્તમ, એ જય અક્ષરપતિ, એવી રીતે બોલ્યા. પછી અત્યંત પ્રેમ રસમાં તરબોળ થઈ અને હાથની તાળીઓ પાડીને નારાયણ ધૂન કરવા લાગ્યા. શ્રીહરિ હિંડોળામાં ઊભા થઈ ગયા, સ્વયં ધૂન કરવા લાગ્યા. 2 ઘડી સુધી ધૂન કરી, 1/4 કલાક સુધી, 48 મિનિટ. તેનો ધ્વનિ 3 લોકમાં એ બધે વ્યાપી ગયો. હા, 2 ઘડી. આપણે તો સંધ્યા આરતી હોય કે અત્યારની આરતીમાં, આરતી પછી ધૂન બોલી સ્વામિનારાયણ 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 2 મિનિટ, 2 મિનિટ ઉપર જાય ને તો બધા ધ્યાન આમ જવા માંડે, આમ ઘડિયાળ હમું. એમાં જે કા બોલાવતા નથી, ખબર હશે કે નહીં હોય. હા એમ બોલો, 2 મિનિટ. અને મહારાજ તો સંધ્યા આરતી ધૂન બોલાવે તો ક્યારેક ક્યારેક તો અડધી રાત સુધી. આમાં ઘણી વખત કથાઓ આવે છે. અને પછી એકલા મહારાજ જ ધૂન બોલાવતા હોય, બીજા ઝીલવાની. એ ઘડીક નીચી લે ને ઘડીક વળી ઊંચી લઈ જાય ને વળી પાછી નીચી લાવે ને વળી પાછી મારે વળી લટકા કરતા જાય ને ઊભા ઊભા બોલાવે ને. પણ એવો ને એવો રંગ હોય બધાને. એ અનુપમ એવું સ્વામિનારાયણ નામ સાંભળીને એ દેવરાજ ઇન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયો. બોલો, ધૂન આઈ થઈ, એ ધૂનનો ધ્વનિ ત્યાં સ્વર્ગ સુધી પહોંચ્યો. બોલો, મારો હું તો હશે જાગી ગયો હશે ને કે આ બધું શું થાય છે. એ ભગવાનના નામ તો અનંત છે, તે નામો એક એકથી સરસ છે. હરિ તારા 1000 નામ, એક એકથી. મૂળ તો શું છે, નામ તો ગમે તે લ્યો, ભાવથી નામીય સહિત નામ લેવાય તો ફળ થાય. સમજ્યા? કહેતા ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત. તમે જો, તમે જમતા હો ને, એમાં તમારે જમવામાં વૃત્તિ હોય ને તમે જમો ને તો તમને સ્વાદ આવે. વૃત્તિ ન હોય તમને સ્વાદ જ નહીં આવે. વૃત્તિ તમારી એમાં હોય જમવામાં તો જ તમને સ્વાદ આવે. આ લોકમાં એમ છે. બોલો, એમ આપણી વૃત્તિ ભગવાનની મૂર્તિમાં હોય અને એની સ્મૃતિ હશે જો નામ લેવાય એનું સુખ આવે, ફળ એનું જ થાય. સુખધામ શ્રીહરિ જેવો સમય તેવા નામોને પ્રગટ કરતા હતા. એ સ્વામિનારાયણ નામ પ્રસિદ્ધ હતું, જેમાં હવે એ બીજા બધા જ નામો એ આવી રહ્યા હતા. એમ છે. આ એવું નામ હતું કે એ નામમાં બધાય નામ આવી ગયા. બસ, બધા નામના નામી આ છે. માટે તે એક નામનો જ જ્યારે જપ કરવામાં આવે ત્યારે બીજા કોઈ નામ તેનાથી બહાર રહેતા નથી. કયો પછી શ્રીમાન નારાયણ કયો તોય ભલે ને, સૂર્યનારાયણ કયો તોય ભલે ને, સત્યનારાયણ કયો તોય ભલે. આમાં પછી નોખું નથી રહેતું, બધું આમ આવી જાય. નારાયણ માત્ર.
આ લોકમાં કહેવત હોય છે ને, હાથીને પગલામાં બધા પગલાં હમાઈ જાય. બસ આ નામમાં બીજા બધાય નામ હમાઈ જાય. કેમ કે આ મૂર્તિમાં બીજી બધી મૂર્તિઓ હમાઈ જાય છે તો નામ હમાઈ જ જાય ને. પણ આપણે એવું સમજાતું નથી, એવી સમજણની ઘેડ નથી પડી ને, એટલે હજી આપણે જુદું જુદું દેખાય છે. અને કાં તો જુદું જુદું કંઈક કરવાનું તાન રહેશે, કંઈક એમ રહેશે કે આ ન કરી ત્યાં સુધી અધૂરું કહેવાય. સમજ્યા? જ્યારે સમજાઈ જાય ને, ઘેડ પડી જાય ને, પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી એને. સમજ્યા? આ એક પૂજ્ય બધાય પૂજાઈ જાય. પણ જ્યાં સુધી આમ નથી સમજાતું ત્યાં સુધી આપણે નોખું નોખું પૂજવાનું મન રહેશે, સંકલ્પ રહેશે. અને ન પૂજાણે તો મનમાં અફસોસ રહેશે, આટલું રહી ગયું એમ. આપણે અણસમજણ છે, અજ્ઞાનતા છે. આપણે જ્યાં મંત્ર મળ્યો છે, જે મૂર્તિ મળી છે, એનો જેમ સેમ આપણે મહિમા સમજાણો નથી. સમજાઈ જાય તો કાંઈ અધૂરું રહેતું નથી. હા, પછી સ્વાભાવિક કંઈ કરીએ એ વાત જુદી છે, પણ અંતરની તાણ ન રહે. સ્વાભાવિક થાય બધું, સેજે તો એ હવની હારવાર થાય ને, કયો, પણ તાણ ન રહે. સ્વામિનારાયણ મંત્રને જ હવ બોલતા, એ બીજા નામોમાં સ્વામિનારાયણ નામનો અને બીજા બધા નામોનો પ્રતાપ આવતો નહીં. જેનું આવું જ્ઞાન ન હતું તેઓ બીજા નામોને અધિક માનતા હતા. સાંભળજો, ફેર વાંચું. એક નામનો જ્યારે જપ કરવામાં આવે ત્યારે બીજા કોઈ નામ તેનાથી બહાર રહેતા નથી. સ્વામિનારાયણ એક નામનો જપ કરવામાં આવે ત્યારે બીજા કોઈ નામ બાકી રહેતા નથી. બધા નામ આ એક નામમાં જપાઈ જાય છે. જે ભક્તો આવો પ્રતાપ જાણતા હતા તેઓ તો સ્વામિનારાયણ મંત્રને જ બોલતા હતા. બસ એ પછી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યા કરે, પછી એને બીજું બોલવાની જરૂર ના રહે, એમ બધું આવી જાય છે. અને ક્યાંય એવી જગ્યાએ ગયા હોય ને ક્યાંય બીજા મંત્રની ધૂન હાલતી હોય તો એ જ મંત્ર નહીં બોલે, તો કઈ એવું કઈ ને નાડા પકડ ન હોય કે ન બોલે, કે એ આમ સમજે છે આ એમાં જ આવી જાય છે એમ. પણ એને પોતાને અંતરથી રટના તો આ જ હાલે એમ. અને પછી કઈ બીજું નામ બોલે તો સ્મૃતિ આની જ થાય એને. બીજા નામોમાં સ્વામિનારાયણ નામનો અને બીજા બધા નામોનો પ્રતાપ આવતો નહીં એવું છે ને એમ. સમજ્યા? આ નામમાં બીજા નામનો પ્રતાપ હજી નથી આવતો, આવું સમજાણું હોય. બીજા નામોમાં સ્વામિનારાયણ નામનો અને બીજા બધા નામોનો પ્રતાપ આવતો નહીં, આવું જેને જ્ઞાન ન હતું તેઓ બીજા નામોને અધિક માનતા. એ જપ્યા જાય બધું. ઘણી વખત અમે સાંભળતા હોય, અમુક અમુક જપ કરતા હોય ને, કયો આપણને એમ થાય એને શું સમજાવવું, અને એને એવી ખેડ પડી ગઈ હોય ને, એવી છૂટે એમ હોય નહીં. પછી એમ થાય કે ભાઈ એને આમ જ પૂરું કરવા દેવાય, બીજ બળ વધશે, ફરીને જન્મ લેશે ત્યારે વાત, બીજું શું. હા,
એ ભલે બધા નામ એકના એક જ હોય તો પણ જેને જેમાં પ્રેમ રસ લાગ્યો હોય તેને તે સિવાયના બીજા નામોમાં તેવો રસ આવતો નથી. બસ હવે એને એમાં રસ આવે એ બીજામાં ન આવે, એટલે એને એ જપવા દેવાનું, બીજું શું કરવું? બીજ બોલતો વચ્ચે. અને ઘણી બધી ઘેડ પડી ગઈ ભાઈ. એક હરિભગતના ડોહા બહુ સારા હરિભગત, આમ ભગવાનને છે હેદભાવવાળા બધી રીતે. કાઠિયાવાડના ગામડાના બાપા, ગઢપુર પ્રદેશનું ગામડું એટલે ગઢપુર પ્રદેશના હરિભક્તો ગોપીનાથજી મહારાજને વિશે બહુ હેતવાળા, પૂનમ ભરવાવાળા. દર પૂનમે ગામડેથી હાલીને જાય, શિયાળો ઉનાળો ચોમાસું, હથવારો હોય તો ભલે, ન હોય તો ભલે, પોતે તો જવું એટલે જવું. જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ને ત્યાં સુધી એમણે પૂનમ આ રીતે ભરી. હા, પછી ભાભા પાસે થોડી મૂડી હતી એટલે ભાભાને મનને એવું હતું કે મારે ભાગવત કરાવવી છે. છોકરાઓ મુંબઈ હતા એટલે છોકરાઓને થોડો અમારો પ્રસંગ હતો, તો એ અમારા પ્રસંગે કરીને સંતોના ધોડિયા મંડળના પ્રસંગે કરીને એને આમ સર્વોપરી ઉપાસનાની દ્રઢતા. એટલે એને એમ કે હવે આપણે સત્સંગી જીવનને પારણ કરાવીએ એમ. બાપાને એક વખત કીધું તો કે નહીં, એને પકડાઈ ગયેલું. એટલે ઓટલે બેઠા હોય ને આ વાતો સાંભળી હોય ને એમાંથી કે ભાગવતીની કથા કરી તો જ જીવનું કલ્યાણ થાય, આવું પકડાઈ ગયું. અરે કે નહીં, મારે તો આ જ કરવું છે. બિચારા નાડા પકડ નહીં, પણ એને આ કોઈ સત્સંગી જીવનનો કંઈ મહિમા બિચારા સાંભળેલો નહીં, કોઈ કીધેલો નહીં. અને અત્યાર સુધી ગામડાઓમાં સત્સંગી જીવનની પાયરણો બહુ થતી નહોતી. આ જાજો ભક્તો ધોડિયા મંડળવાળા પછી કરવા માંડ્યા. એ પહેલાં બધી ભાગવતની કથાઓ થતી, સમજ્યા? એટલે એ શું કરે, પહેલેથી એને ભણકારા એ વાગ્યા છે. તો એ છોકરાનો મને ફોન આવ્યો, મને કે સ્વામી આમ છે. મેં કીધું વાંધો નહીં. તો એ ગામડે ઉત્સવ હતો મોટો થયું. મેં કીધું એ ઉત્સવમાં હું આવવાનો છું, બાપાને તેડીને લાવજે ત્યાં. પછી ત્યાં ઉત્સવમાં ભેળા થયા ને પછી સાંજે મેં કીધું વાળું કરીને આ બાજુ આવું છું. પ્રસાદીની જગ્યા હતી ત્યાં બેઠા ઓરડામાં હોંસરી, સમજ્યા? ત્યાં બેહીને પછી કીધું, મેં કીધું બોલો. તો મારે ભાગવત કરવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાગવત કરવી, બોલો ને. શું કામ ભાગવત કરવી છે? તો કે ભાઈ મારે તો મારા મોક્ષાર્થે કરવી છે. બરાબર, મોક્ષાર્થે જ કરવી છે ને? તો હા. અને એ પાછું એને કેવું પકડાઈ ગયેલું ખબર છે? ભાગવતની કથાને બ્રાહ્મણ કરે તો જ કલ્યાણ થાય. વાત સાચી છે, ખોટી નથી, પણ એમ કેમ મનાઈ ગયું છે કે સાધુ કથા કરે અને સત્સંગી જીવનની કરે તો કલ્યાણ ન થાય? એમ તમે ક્યાં સાંભળ્યું કીધું? તમે ક્યારેક સત્સંગી જીવનની કથા સાંભળી છે? સમજાવ્યા પછી સત્સંગી જીવનની મહાત્મા કથા મેં એને કીધી. મેં કીધું સત્સંગી જીવનની મહાત્મામાં સતાન સ્વામી આવી કથા લખે છે, પ્રત્યક્ષ હકીકત ઘટના છે. પછી થોડું મેં આમ સમજાવ્યા. મેં કીધું ભગવાનના પવિત્ર સંતો, નિયમ ધર્મવાળા, બ્રહ્મચારી ધર્મને પાળનારા એ સંતો કથા કરે અને તો એ તમને કલ્યાણ નથી મનાતું. અને ઓલા કયો હા, ત્યારે મેં તો કીધું ખોબો ખોબો તમાકુ ખાઈ. મારે તમને એક દી વિધિ હતો, તે બ્રાહ્મણો આવ્યા હતા. એ બ્રાહ્મણો તો કે ભાઈ હતું તો 12માનો વિધિ, તો એ કે અમે ત્યાં નહીં જમીએ, વિધિમાં આવ્યા હતા. એ કે એ ભાઈ મને કીધું, મને કે 2 બ્રાહ્મણો નહીં જમાડી દેજો. બ્રાહ્મણો કીધું હશે સ્વામીને અમે જમી લઈશું. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો બ્રાહ્મણોને જમવા બેહાર્યા. એટલે મને એમ થયું લાવું બ્રાહ્મણોને લાડવા પીરશું.
એટલે બ્રાહ્મણોને લાડવા પીરવાઈ ગયો. હવે હું બોલ્યો, સમજ્યા? સંસ્કૃતનું વાક્ય બોલું. મેં કીધું બ્રાહ્મણાય મોદકમ રોચતે, બ્રાહ્મણને લાડુ બહુ પ્રિય હોય. ત્યાં સામે એક બ્રાહ્મણ બેઠા હતા ને, એ કે હવેના બ્રાહ્મણોને એમ ન હોય. તો કે બ્રાહ્મણાય તાંબુલમ રોચતે, તમાકુ. હવે તમારે અમને રાજી કરવું ને તો તમાકુ પીરવવાની. એ કે હવે લાડવા કે બધા ડાયાબિટીસ વાળા થઈ ગયા છે, હવે કોઈ ખાય એમ નથી રહ્યા, કે અમે બધા ડાયાબિટીસ વાળા છીએ. એ કે અમારા બાપાઓ ખાતા. હવે અમને તમાકુ ભાળીને અમે રાજી થઈ જઈએ. કે કયો પછી બહુ સમજાવ્યા. મને કહેવાય તમે જેમ કરો એમ કરું છું. એ મેં મારું ધાર્યું મૂકી દીધું. જેમ તમે કરો એમ મારે કરવું છે, મારે કથા કરવી છે. મેં કીધું બસ ને એટલું જ બાબત છે ને. હા, મેં કીધું તમે રાજી થાવ એવું કરશું. પછી કરી કથા. બોલો, કથા માંડી હતી. ભાભાને કીધું, મેં કીધું તમારે જો અહીં બેસી જવાનું, વક્તાની સામે જ થાંભલો હતો, ટેકો દઈ અને અહીં બેસી જવાનું. મેં કીધું વક્તા આવી પહેલાં બેસી જવાનું, અને વક્તા ઉઠે પછી ઉઠવાનું. કોઈ પણ મહેમાન આવ્યા ખાલી જેસુમને, બીજું કાંઈ પૂછવાનું નહીં. આવે જેસુમ કરવું જેસુમને, ક્યારે આવ્યા ને હું છે ને ફલાણ હું કરી, બાબત જ નહીં. કથા પૂરી થાય પછી તમારે જેટલી કુશળતા પૂછી લેવાની. કથા ચાલુ, કથામાં કોઈ નહીં. બનેવી આવે તો ભલે, ને જમાઈ આવે તો ભલે, કે વેવાય આવે તોય ભલે. એ ભાભા કથા મંડપમાં જ પૂજા લઈને વહી આવ્યા, ઘરે નહીં. બોલો, 7 દિવસ એ કથા મંડપમાં, ને પોતાનું ગામ હતું ને પોતાનું ઘર હતા, બધું હતું જ કથા મંડપમાં જ. ત્યાં જ કથામાં જ ન્યા હોઈ જવાનું. બાજુ મંડો હતો, ત્યાં રહોડું હતું, ત્યાં જમી લેવાનું, ત્યાં ચોકડીએ નાહી લેવાનું, અહીં પૂજા કરી લેવાની. આમ જ પૂજા પૂરી થઈ, કથા પૂરી થઈ ગઈ, પૂર્ણાહુતિઓ થઈ ગઈ. તે દીની રાત હું રોકાણો હતો. હું બીજે દિવસે નીકળવાનો હતો. બીજે દિવસે સવારે પાછી ઘરે પધરામણી ગયો. મેં કીધું રાજી? મને કે રાજી. મેં કીધું કાંઈ સંકલ્પ? મને કે કાંઈ નહીં, આ એક જ સંકલ્પ હતો, એ પૂરો થઈ ગયો. મેં કોઈ સંકલ્પ નથી ને? મને કોઈ નહીં. મેં કહ્યું હવે તૈયાર છો ને? મહારાજ આવે તો? મને કે તૈયાર જ. હું અહીં પહોંચ્યો અને બસ 7-8 દી ગયા છે. 8 દી ગયા, છોકરાનો ફોન આવ્યો. મને કે દાદા ધામમાં ગયા. ભાઈ ગયા. કલ્યાણ થાય કે ન થાય? પણ આપણે નક્કી કરી લીધું છે ને, આનાથી જ થાય. બોલો, બહુ શબ્દો પડી ગયા હોય ને ભણકારા વાગે એમ. તમારે હજી બહુ હોય છે, સમજ્યા? પેલું જૂની રીત હાલી આવી હતી ને ગામડાની, તે ગામડાની રીત પ્રમાણે, જૂની પરંપરા પ્રમાણે ચોખા જારવા, લોટ કરવો, નૈવેદ્ય કરવા, ફલાણું કરવું. હા, એકને જારો બધાને જરાઈ ગયું, બાકી શું રહ્યું? હે, સ્વામિનારાયણ ભગવાન એક જેમાં કોણ જેમાં મહિના બાકી રહ્યું? એકને પૂજા, બધે પૂજાઈ ગયા. એ કે આપણે બાપ દાદા વખતથી હાલ્યું આવે છે. અરે પણ બાપ દાદા વખતથી હાલ્યું છે, બાપ દાદા વખતથી ધર્મ નહોતો, એ નહોતી વાત સમજાણી. કદાચ ધર્મ હાલ્યો આવતો હોય તો તે સંતોનો યોગ નહોતો, મહારાજનો મહિમા નહોતો સમજાણો. જેમ છે એમ પછી જ્યાં સંતાનો યોગે કંઈ સમજાઈ ગયું હતું, એને બધું છૂટી ગયું હતું.
એને કંઈ નડ્યું નહીં, ઓલા નડતર મળતી નથી. અને ઘણી વખત તો કેવું છે કે તમારે કંઈક પ્રસંગો આવવાના હોય ને એ પહેલાં તો તમારે એટલા બધા એમાં ખાસ કરીને બૈરાઓ એટલી બધી માનતાઓ માનીને બેસી ગયા હોય. કાંઈક છોકરાનું વ્યવહાર થઈ જાય તો આમ કરીશ ને, છોકરાનું લગ્ન થઈ જાય તો આમ કરીશ ને, ફલાણું આ થઈ જાય તો આમ કરીશ ને, અને પછી હવે એ બધું પૂરું કરવાનું થાય. તો એમ કે ભાઈ હવે કાંઈ આપણે ના નહીં કરવું પડે ને, માનતા માની છે, ફલાણું કર્યું છે, હવે એવી તમારી માનતાનો પાર જ ન હોય. હવે બધાએ માનતા કરી હોય, કરવું શું કયો? ઘણી વખત એની છોકરાની માએ કરી હોય ને, દાદીએ કરી હોય ને, નાનીએ કરી હોય ને, પારવી નાની માનતા હોય, અને હવની જુદી જુદી. બધા ભક્તો એકના એક નામનું રટણ કરતા રહે તો પરમાત્માએ હાલ અવતાર ધર્યો છે તેની ખબર કેમ પડે? હે? હા, આદરાન સ્વામી કહે છે હવે ભક્તો જે પૂર્વે હેલ્યો એના એ નામનું રટણ કર્યા કરતો, આ ભગવાન પ્રગટ થાય તેને ઓળખે કોણ? જૂનું જ પકડી રાખીએ તો આ કોણ ઓળખે? આને કેદી ભજશું? આનો મહિમા કેદી સમજશું? એટલે તમારા સંસારી માણસોમાં, તમારા સંસારમાં જુઓ, જૂના સંબંધ પૂરા થતા જાય, નવા ચાલુ થતા જાય, જૂના પૂરા થતા જાય. જૂનાને ક્યાં પકડી રાખો છો? અને જૂના બધે પકડી રાખો તો તમારો વ્યવહાર કેવડો મોટો થઈ જાય. તમારી એક જ ગામમાં એક જ બાપનો પરિવાર હોય, 5-7 પેઢીએ તમે જોયું તો એક જ બાપનો પરિવાર હોય, તો એમાંય તમારે નક્કી કરવું પડે કે ભાઈ હવે આપણે છે ને આ પેઢી સુધી નોતરા દેવા, બીજી પેઢી સુધી પછી હળવું કરી નાખવું, કરવું પડે છે ને. આતા કે ભાઈ હાગમટેનો રિવાજ તો આ 2 પેઢી સુધી હાગમટે, પછી એકનું નોતરું કરી નાખવું. હવે બધાને હાગમટે કરવા દે, આખું ગામ હાગમટે થયું તો 2000 માણે ના જ થઈ, તો ઓલો હું જમાડી શકે? ભૂલવું પડે છે ને, એમાં ભૂલવું જ પડે, એમાં હોતી એમ કરવું પડે છે, ત્યારે તમારો વ્યવહાર હાલે છે. અને ન ભૂલો તો ભૂલી જવાય છે, એ કાલે કરીને બધું થાય જ છે. સમજે? જો આ છોકરો રહ્યો, એ બેટા હા સાચું કહી દે, તાર દાદા નામ આવડે છે? તાર દાદા નામ આવડે છે? બસ ને, દાદાનું નામ નથી આવડતું. હજી એ સમજો કે ન સમજો એ મને ખબર નથી. મને ખબર છે દાદાનું નામ બીજું શું હોય? બાપાનું આખું નામ આવે, દાદાનું ન આવી ગયું? વાત એ છે, ભૂલાઈ ગયું ને, જોગ જ નહીં તો, જોગ જ નહીં એટલે ભૂલાઈ ગયું. એમાં આમાં એમ છે, સમજ્યા? જૂનું ભૂલવું પડે, નવું. અત્યારે જે છે વર્તમાન કાળ, એ બધા ભક્તો એકના એક નામનું રટણ કરતા રહે તો પરમાત્માએ હાલ અવતાર ધર્યો છે તેની ખબર કેમ પડે? એટલે દરેક ભક્તોનો એવો મત છે કે હું જે મતને હાલ માનું છું તે કાંઈ નવીન મત હવે લેશ માત્ર પણ નથી. સમજ્યા? હવે નક્કી થયું કે આપણે જે માનીએ છીએ નવું નથી, આ જૂનું છે, મૂળ પુરાણું તો આ છે. પછી તમે એને અનાદિ કહો તોય ભલે, સનાતન કહો તોય ભલે, જે કંઈ તમે ઓળખતા હોય તે. કેમ છે
જે મનુષ્યોને આવી સમજણ નથી તેને પ્રગટ શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય જ હોતો નથી. તેમાં કેટલાકને તો પ્રગટ વિરાજતા શ્રીહરિનું સ્વામિનારાયણ એવું નામ લેતા પણ અત્યંત શરમ આવે છે. બોલો, આમાં ટીનાભાઈ રહ્યા. કેમ ટીનાભાઈ? જય મોમાઈ માતા. જેને પ્રગટ શ્રીહરિ મળ્યા છે અને તેમનું જે સ્વામિનારાયણ એવું નામ, તેને દિન પ્રતિદિન અત્યંત આનંદ થાય છે. એ નામ જેને લે છે, જેને પ્રગટ ભગવાનનો નિશ્ચય થઈ ગયો છે ને અહો અહો અંતરમાં, એ તો નામ લે ને તા એના અંતરમાં ગદગદ થવા માંડે. બોલ, તે સુખને તો તે અનુભવ કરનારા જાણતા હોય છે. પ્રગટનું જે સુખ આવતું હોય, જેને નિશ્ચય થયો પ્રગટનો, એ પ્રગટનું જે સુખ એના અંતરમાં આવતું હોય, એ તો જેને આવતું હોય એ જાણે. તમે પેંડો ખાતા હોય ને એનો સ્વાદ તમને આવે, હું જોઉં તો મને થોડો સ્વાદ આવે, પાણી આવે મોઢામાં, પણ સ્વાદ તો તમને જ આવે. તમને પૂછ્યું કેવો છે? અરે પણ બહુ મીઠો છે. કેવો મીઠો? અરે પણ એની વાત જ ન થાય, બહુ મીઠો છે. પણ તો એ સ્વાદ મને ના આવે, એ તમને જ આવે. એમ જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો છે મહિમાએ સહિત, અને જ્યારે એ ભગવાનનું નામ લે અને અંતરમાં મૂર્તિ સ્ફુરાયમાન થાય અને જે એને સુખ આવે એ એને જ આવે, એ બીજો ન સમજી શકે. બીજો ન સમજી શકે. એ તો જે મરજીઓ થાય ને એને સાચા મોતી મળે. બાકી તો એ કાંઠે રખડે ને શંખલા વીણે, એ શંખલાના હાર કરીને ગળામાં નાખીને પછી ફરે, એમાં ખુશ રહે. એને સાચું મોટી એને હાથ આવે કયો? એ તો એને ઝંપલાવવું પડે અંદર મરજીવા થઈને તો આવે. બાકી તો એમાં આપણે શું છે, બધી શંખલા વીણીએ અને એમાં રાજી રહીએ શંખલામાં. જે મનુષ્યોને આ ભગવાનની આવી સમજણ નથી, મહિમા નથી સમજાણો, તેને પ્રગટ શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય જ હોતો નથી. અને તેમાં કેટલાકને તો પ્રગટ વિરાજતા શ્રીહરિનું એ સ્વામિનારાયણ એવું નામ લેતા પણ અત્યંત શરમ આવે છે. નથી લેતા. બોલો, આમ છે તો સારું છે. સમય જતા જતા ધીરે ધીરે ભડક નીકળવા માંડી, ભડક ઘણી નીકળી ગઈ. બાકી તો મહારાજની હયાતીમાં ઘણાને ભડક હતી, નહોતી એવું નહોતું. આશરો એનો જ હતો, કંઠી એની બાંધી હતી, પણ તોય ભડક તો રહેતી હતી. મહારાજનો થાળ સંતોન રહોડે જાય ને ગોપીનાથજીનો થાળ બ્રહ્મચારી રહોડે જાય. બ્રહ્મચારીઓ અભડાતા, મહારાજની હયાતી બ્રહ્મચારીઓ અભડાતા. કેમ? તો કે મહારાજ કાઠિયાણીઓને ખાય ને એટલે. તો ઓલા ગોવાળિયા નથી ખાધું, એના વિધિ નિષેધ ભગવાનને માટે નથી, એ આપણે મનુષ્યો માટે છે. ભગવાનને થોડો કઈ વિધિ નિષેધ એમણે કર્યા છે, એને ક્યાં વિધિ? અને કદાચ ખાય કે ખવડાવે તોય કલ્યાણ કરે, એને કરવું છે ને. હા કરે ને. શરમ આવે. બોલો. અને જેને પ્રગટ શ્રીહરિ મળ્યા છે અને તેનું જે સ્વામિનારાયણ
એવું નામ લે છે તેને દિન પ્રતિદિન અત્યંત આનંદ થાય. અને તે સુખને તો તે અનુભવ કરનારા જાણતા હોય. એ પ્રગટ વિરાજતા શ્રી હરિના સ્વરૂપનો નિશ્ચય જેને થયો ન હોય એવા જે હોય તેઓ એ બીજી બધી રીતે હોશિયાર હોવા છતાં મોક્ષની બાબતમાં અંધ ગણાય છે. ત્યાં ભૂલા પડી જાય છે. આમ બહુ હોશિયાર હોય બધી રીતે, સમજ્યા? હા, બુદ્ધિશાળી બહુ હોય, ગમે તે આટી ઘૂંટીમાં રસ્તા કાઢી લે. આમ ઘણા મોટા મોટા પંડિતો હોય, કંઈક શાસ્ત્રોના અર્થઘટન પણ કરે અને સભાઓને જીતે, પણ છતાં એ પણ મોક્ષની બાબતમાં તો એ ભૂલા પડી ગયા હોય. મોક્ષની બાબત આખી જુદી છે. એ કંઈ ભણીને મોટા પંડિત થઈ જાય, પુરાણી થઈ જાય, શાસ્ત્રી થઈ જાય એટલે મોક્ષનો માર્ગ મળી ગયો એવું નક્કી નથી. અચ્છા, કોઈ સંપ્રદાયની દીક્ષાઓ લઈ લીધી એટલે મળી ગયો એમ પણ નથી. અને એમાં કદાચ કોઈ ગુરુ થઈ ગયા, ધર્મગુરુ થઈ ગયા અને લાખોની સંખ્યામાં શિષ્યો અન્વય માનવા માંડ્યા એટલે એને મોક્ષનો માર્ગ મળી ગયો એમ પણ નથી. આખો માર્ગ જ જુદો છે. પછી અનુમાન હવ કરે એ કે પોતાના અનુયાયી કે આપણને મોક્ષનો માર્ગ મળી ગયો છે, અહીંયા જ કલ્યાણ છે, આમાં જ છે એમ. પણ શાસ્ત્રોક રીતે વાત આખી જુદી છે. જ્યાં સુધી એને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈને એમાં દ્રઢ નિષ્ઠા ન થાય, અને જેની દ્રઢ નિષ્ઠા થઈ હોય એનું આચરણ કહે, એ પાછું તરત આચરણ કહે. અને પૂર્વે જો કંઈક એવા મોટા મોટા નિષ્ઠાવાન ભક્ત થઈ ગયા અને આખ્યાનું છે ને એના પરથી ખબર પડે. હવે સૌ સંતો દોકડ અને સરોદ વગેરે વાજિંત્રો લઈ અને ગાન કરો. તે સાંભળીને સંતો વાજિંત્ર લઈ આવ્યા. એ મુક્તાન સ્વામી અને બ્રહ્માંડ સ્વામી એ બંને વગાડવા માટે સરોદ લીધા. બ્રહ્માંડ સ્વામી સરોદ વગાડવાનું મુક્તાન સ્વામી પાસે શીખ્યા હતા. કયો? હા, બ્રહ્માંડ સ્વામી સંગીત એટલે સરોદ વગાડવાનું સંગીત વિદ્યા મુક્તાન સ્વામી પાસેથી શીખેલા. પ્રેમાનંદ સ્વામીએ દુકડ વગાડવા લીધા. દેવાનંદ સ્વામીને ગાવાનું ફાવતું હતું. બીજા સંતો એ દેવાનંદ સ્વામી પાસે ગાન વિદ્યા શીખ્યા હતા. કયો? હા, એ કવિ હતા દેવાનંદ સ્વામી. તો એની પાસેથી બીજા ઘણા સંતો ગાન વિદ્યા શીખેલા, ગાવાનું શીખેલા. કારણ કે એ તેમને પૂર્વનો અભ્યાસ રહ્યો હતો. દેવાનંદ સ્વામીને પૂર્વનો અભ્યાસ હતો. જ્ઞાનાનંદ મુનિ સિતાર વગાડતા અને એ સુંદરી પણ સરસ વગાડનારા અને રસજ્ઞ હતા એમ. હવે હશે કઈ હરણાઈ જવું એ વખતનું કઈ વાજિંત્ર, અત્યારે કઈ બીજું કહેતા હોય એવું બને. સુખાનંદ સ્વામી મોરચંગ વગાડતા અને સિતારને પણ ઉમંગથી વગાડતા હતા. સંગીતના મર્મગ્ન દેવાનંદ સ્વામી તંબુર લઈ અને તાન તોડતા. હા, નિર્વિકારાનંદ મુનિ અને હરિયાનંદ મુનિને એ તાલ વગાડવામાં મજા આવતી હતી. તેમાં મુક્તાનંદ સ્વામીએ સૌના પહેલા એ હોરીના પદ ગાયા. પછી બ્રહ્માંડ સ્વામીએ પણ એ હોરીના પદ ગાયા. બંને મુનિઓ પોતે રચેલા હોરીના પદ
પોતે રચેલા હોળીના પદ ગાયા હતા. એ તેમના પછી પ્રેમાનંદ સ્વામીએ હોળીના પદ ગાયા. તેમાં જ્ઞાનાનંદ સ્વામીને પણ પછીથી જોડી દીધા. એ ગાયા ને પછી એમને ભેગા જોડી દીધા. બધા સંતો હોળીના પદ ગાતા હતા. ત્યાં બધે અલૌકિક આનંદ વ્યાપી ગયો હતો. એમ હોળીના પદ એટલે ગાતા હતા, વસંત ચાલતો હતો ને એટલે. એમ શ્રીહરિ પણ મુનિઓની સાથે તાલ મેળવી અને તેમને અત્યંત ઉત્સાહિત કરી દેતા હતા. જે સમાધિવાળા સંતો હતા તેઓ તો આ બધું દેખીને ખૂબ જ ખુશ થતા હતા. તેઓ બધા મૂર્તિમાં લીન થઈ ગયા અને કોઈને એ પોતાના શરીરનું ભાન રહ્યું નહીં. મૂર્તિમાં જે પ્રતાપ હતો તેને અંતર્મુખી થઈ અને તેઓ દેખતા અનુભવતા હતા. જેનું અંતઃકરણ રૂપી દ્વાર અત્યંત સ્વચ્છ હોય અને નિરાવરણ હોય તેઓ જ્યારે અંતર સન્મુખ જુએ છે ત્યારે તેમને પ્રથમ તો અપાર પ્રકાશ દેખાય છે. સ્વામી કહે જેનું અંતઃકરણ રૂપી દ્વાર અત્યંત સ્વચ્છ હોય. અંતઃકરણ ઓળખો છો? આમ હું ખાલી એનો આમ વિચારો કર્યો. કેમ છે? ધ્યાન રહેશે એમ કારખાના? એ તો હા પડો કે ના પડો, ધ્યાન તો ત્યાં જ રહેશે. ઓલા મોટા ભગત છે, ભાઈ ધ્યાન ક્યાં છે? એમ છે. અંતઃકરણ રૂપી દ્વાર અત્યંત સ્વચ્છ હોય અને નિરાવરણ હોય ત્યારે અંતર સન્મુખ જુએ છે તો પ્રકાશ દેખાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારે અંતઃકરણ કહેવાય. સ્વચ્છ ત્યારે જ કહેવાય કે મનને વિશે ભગવાન વિનાનો સંકલ્પ ઉઠે જ નહીં. હવે આપણે સંકલ્પને જોવો જ એ કઈ ભગવાનનો થાય છે? આ લોકના જ થાય છે. અને આ લોકમાં મોટે ભાગે ધન અને સ્ત્રી આ બેના જ થાય છે. અને જે સંકલ્પ થયો ને બુદ્ધિ એનો જ નિશ્ચય કરે છે. આ આવું છે, આ આવું છે, સારું છે, મોડું છે, સુખદાયક છે, દુઃખદાયક છે. બુદ્ધિ એ જ કર્યા કરે છે. અને બુદ્ધિએ જે નક્કી કર્યું આ આવું છે ને આ આવું છે, ચિત્ત એનું ચિંતન કરે છે. આપણા ચિત્તમાં એ જ હાયલા કરે છે. અને જ્યારે ચિત્ત એનું અતિ ચિંતન કરે છે ને ત્યારે એના વિશે જ અહમ બુદ્ધિ થાય છે. આના ભોગતાપણો, આનો સુખનો ભોગવનારો હું છું. ત્યાં જ આમાં સ્વચ્છ ક્યાં રહ્યું? આમ સ્વચ્છ રહ્યું ક્યાં? આપણું સ્વાભાવિક પ્રકૃતિ એવી છે, બહાર દ્રષ્ટિથી જોયા કરી છે, અંતરદ્રષ્ટિ કરતા જ નથી. તો હું અહીંથી આમ નજર નાખું એટલે મને ધનાતા જ દેખાય. હું મારા પોતાને દેખતો જ નથી, બહાર જ જોઈએ છીએ. તો બહાર તો બધું માયામય છે, એ જ દેખાય ને બીજું શું દેખાય? એમ છે. કોક દી અરીસામાં જોવું જોઈએ તો ખબર પડે ને કે આપણે કેવા છે. વાત એમ છે. ક્યારેક આંખું વીંચીને પાછી વૃત્તિ વાળીને અંતરમાં જોવું જોઈએ તો ખબર પડે કે આપણે સંકલ્પ કેવા હાલે છે, કે ચિત્તમાં ચિંતન શું થાય છે. કયો આમ છે.
મારો પાર્થને ધનુર્માસ પૂરો થઈ ગયો. હે પાર્થ, ધનુર્માસ પૂરો થઈ ગયો. અંતઃકરણ રૂપી દ્વાર અત્યંત સ્વચ્છ હોય માટે એને સ્વચ્છ રાખવું. સમજ્યા? સ્વાભાવિક જે કઈ ક્રિયા થતી હોય થયા કરતી હોય, પણ આસક્તિપૂર્વક કંઈ ન થવું જોઈએ. મહારાજ કહે છે અંતઃકરણ શુદ્ધ હોય, નિરાવરણ હોય, એને માયાનું કોઈ આવરણ ન હોય, અને એ વખતે ભક્ત જો થોડી અંતરદ્રષ્ટિ કરે તો એના અંતરને વિશે પ્રકાશ દેખાય. અને જીવની બધી વૃત્તિઓ, જીવની બધી વૃત્તિઓ કે જે ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એ દ્વારા અનંત પ્રકારની વૃત્તિઓ છે. આ નેત્ર, તો નેત્ર દ્વારા જીવ જોવે છે, બરાબર? તો જોવામાં પછી ખાલી જોવું, જોવાના કેટલા પ્રકાર, કે જે જોવે છે એમાં રજોગુણી, તમોગુણી, સત્વગુણી અનંત પ્રકાર છે. એવી રીતે સાંભળવામાં, એવી રીતે સ્પર્શમાં, એવી રીતે ગંધમાં, એવી રીતે સ્વાદમાં અનંત પ્રકારના ગુણ રહ્યા છે. એમ આપણી વૃત્તિઓ એક એક ઇન્દ્રિયો દ્વારા હજારો પ્રકારે ફેલાણી છે. એ બધી વૃત્તિઓ પાછી વળીને એક થઈ જાય. આ કોઈ દી વાતો ન સાંભળી હોય ને એવી બ્રહ્મરૂપ થઈ જાય. પછી એના પંચભૂતના શરીરનું આવરણ રહેતું નથી. અને એવાય પણ ભક્તો હતા કે જેને આવરણ નથી નેડા. પરોક્ષ ભક્ત, પંચભૂતનું કોઈ આવરણ જ ન રહ્યું. એક સીમરનું ઝાડ દેખાડ્યું હતું કે આ ઝાડ નીચે મૂકી જાય. બપોરે દેહ મૂક્યો, જેમ કીધું તેમ કર્યું. સ્વામીના શિષ્યોમાં ઝાઝો ભાગ આહિર ભક્તો વધારે હતા. સ્વામી કીધું તે પ્રમાણે વાજતે ગાજતે દેહને ત્યાં મૂકી દીધું. એ ત્યાંથી પાછા વળ્યા વંદન કરીને. એ જ દેહ આકાશ માર્ગે વયું ગયું. ભરવાડોએ જોયું, ઘેટા બકરા ચારતા હતા ને ગાયો ચારતા, એને જોયું. બોલો, ભાવ જ ન રહ્યો. આમ છે. અને સત્સંગમાં તો ઘણા હતા, હે, ડોસા તાઈ જેવા પણ, મુસ્લિમ ભક્ત, આવરણ જ નહીં. મોડભાઈ, પછી તો સતીદાન સ્વામી થયા, આવરણ જ નહીં. ઘરમાં પૂરી દે, બોલો, તાળા મારી દે. ઘડીક થાય તો સમાચાર મળે, મોડભાઈ તો ત્યાં ચોરે બેઠા છે. કાં તો આજુબાજુના ગામડે પોતાના હગા રહેતા હોય ને ત્યાં એને હગાને એ ગામના શેરીમાં મળે, એટલે તમે અહીં એ ભજન કરી આવેલા જતા હોય. હા, અહીંયા ઘેરે પૂરી દીધા હતા ઘરમાં ની, ત્યાં પંચભૂતનું આવરણ ટળી ગયું. એમ છે, આવરણ ટળી જાય. તો એ આવરણ ત્યારે ટેળાય છે ને એને કંઈક કર્યું હશે ને સાધન. એમ તમે ઘરે હોડ તાણીને હુતા જ રહ્યો આળસે કરીને, તો તમે ધનવાન થાવ. હે,
એ તો વહેલો ઉઠી ઉઠીને રળવા માંડે, રળવા જ માંડે તો એને સંપત્તિ પ્રાપ્ત થાય. વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે, પણ ત્યાં કંઈક હોય. આ તો ખેતર હોય, વીઘાનું હોય, પણ કોઈ દી ત્યાં ઝાડે બેઠો ન હોય, ત્યાં પાકે. જે રળતો હોય રાત દિવસ, એમાં ત્યાં કંઈક પાકે. એમ આમાંય આ માર્ગી એવું છે, આમાં રળવું પડે. રળાવાય ને કેમ થાય? અંતઃકરણ રૂપી દ્વાર અત્યંત સ્વચ્છ હોય, નિરાવરણ હોય, તેઓ જ્યારે અંતર સન્મુખ જુએ છે ત્યારે તેમને પ્રથમ તો અપાર પ્રકાશ દેખાય. એ જીવની બધી વૃત્તિઓ જ્યારે એક થઈ જાય છે ત્યારે મૂર્તિનું ધ્યાન કરતાની સાથે જ અંતરમાં પ્રકાશ દેખાવા લાગે છે. આમ અંતર્વૃત્તિથી મૂર્તિનો અને જીવનો જે પ્રકાશ દેખાવા લાગે છે, પછી 5 ભૂતોના ગાઢ અંધકાર રૂપ આવરણો નાશ પામી જાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂતના આવરણ ટળી જાય છે. જેમ આ ભૌતિક શરીરમાં રહેલો જીવ શરીરમાં તદાકાર અને એક રસ થઈ ગયો હોય, તેમજ તે સમયે મૂર્તિમાં પણ મૂર્તિ આકારે થઈ જાય છે. આ દેહમાં જીવ કેવો